નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં આગળ વિશેષ પારિભાષિક શબ્દો અંગેની ચર્ચા કરી હતી. આજે આપણે વટાવ કોને કહેવાય એ અંગે વિસ્તૃત સમજૂતી મેળવવાના છે. મળેલ વટાવ એટલે શું, આપેલ વટાવ એટલે શું, વેપારી વટાવ એટલે શું અને રોકડ વટાવ એટલે શું. ખાસ આજનો જે આપણો ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે વટાવને કારણે તમને આગળ કેવી રીતના નોંધ કરવામાં આવે અને કેવી રીતના હિસાબી અસર આપવામાં આવે. તો જો આજે તમે સમજેલું હશે તો એની હિસાબી અસર તમે તરત આપી શકશો. અને આ વટાવને લગતા પ્રશ્નો ખાસ તમને એકાઉન્ટમાં પૂછાય જ છે દર વખતે જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે જો વટાવ શબ્દ તમે સમજો હોય ત્યારે વિદ્યાર્થીને વાંધો આવતો નથી. ખાસ આજનો આપણો મહત્વનો ટોપિક, ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ટાઈમની ટોપિક આપણે સમજીએ એ છે વટાવ. વટાવ કોને કહેવામાં આવે? નંબર 1, વટાવ એટલે શું? વટાવ એટલે સિમ્પલી જોવા જઈએ તો આપણને જે ડિસ્કાઉન્ટ મળે વેપારી દ્વારા એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. કે વટાવ જે શબ્દ છે ક્યારે ઉદ્ભવે તો કે ખરીદી અને વેચાણ થાય તો જ વટાવ શબ્દનો અસ્તિત્વમાં આવે છે. વટાવ કેવી રીતના વિસ્તૃતમાં આપણે આગળ સમજીએ તો આપણે ઘણીવાર કપડાં લેવા કે કોઈ ચીજ વસ્તુઓ લેવા જઈએ છીએ ત્યારે બધા જ વ્યક્તિઓ દ્વારા એ વેપારી પાસે બાર્ગેનિંગ કરવામાં આવે. એટલે માની લો કે તમે 1500 રૂપિયાના તમે કપડાની જોડી લીધી, તો 1500 રૂપિયાની તમે કપડાની જે જોડી લીધી તો એ આપણે વેપારીને કહેશું કે તમે આ 1500 રૂપિયાના 1200 રૂપિયા રાખો અથવા તો 1300 રૂપિયા રાખો. એના પરિણામે તમને જે વેપારી છે એ એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, તમને 10% ડિસ્કાઉન્ટ. તો હવે જે કંઈ પણ આપણને આ જે વટાવ મળ્યો એ મળેલ વટાવ તરીકે ઓળખાય, જેની આપણે આગળ ચર્ચા કરવાના છે. તો વેપારી દ્વારા એ ગ્રાહકને વટાવ એટલે કે ચોક્કસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વટાવ શબ્દ છે ખરીદી અને વેચાણ થાય તો જ આ વટાવ શબ્દ એ ઉદ્ભવતો હોય છે. સિમ્પલી રીતે જોવા જઈએ તો વટાવ એટલે શું તો કે જે રકમ ચૂકવવા પાત્ર છે એમાંથી ઓછી રકમ ચૂકવવાની છે એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વટાવ કોને કહેવાય તો કે જે રકમ આપણે ચૂકવવા પાત્ર છે અને ખરેખર ઓછી રકમ જે આપણે ચૂકવીએ એ વટાવ તરીકે ગણાય. આપણે જોયું કે 1500 રૂપિયાની જે આપણે જો કપડાની એ આપણી પેર ખરીદી જોડી જે આપણે 1500 રૂપિયાની લીધી તો આપણે બાર્ગેનિંગ ના લીધે હવે આપણે 200 રૂપિયા એ ઓછા ચૂકવવાના થયા. જે 200 રૂપિયા જે ઓછા ચૂકવવાના થયા એ શું ગણાય તો કે વટાવ. ખાસ યાદ રાખજો, વટાવ કોને કહેવાય તો કે જે ચૂકવવા પાત્ર રકમ છે એમાંથી જેટલી પણ રકમ આપણે ઓછી ચૂકવવાની થાય એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણો ટોપિક થયો એ થયો વટાવ. નંબર 2, વટાવના પણ 2 પ્રકાર પડે છે. એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ તો વેપારી વટાવ કોને કહેવાય. તો આપણે આ જે વેપારી વટાવ, રોકડ વટાવ, મળેલ વટાવ કોને કહેવાય અને આપેલ વટાવ કોને કહેવાય એ એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. માની લો કે 15000 રૂપિયાનો માલ એ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવથી આપણે માલ વેચ્યો.
તો વેપારી વટાવ કોને કહેવાય? તો કે 1500 રૂપિયા છે, 15000 રૂપિયા જે છે, આ જે 15000 રૂપિયા એના તમે 10% કરો તો 1500 ના 10 15000 ના 10% કરો એટલે 1500 રૂપિયા આવે. આ જે કંઈ પણ આપણને ડિસ્કાઉન્ટ મળ્યું, જે કંઈ પણ ડિસ્કાઉન્ટ થયું 1500 રૂપિયા એ વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. વેપારી વટાવ એ ગ્રાહકને વેપારી દ્વારા આપવામાં આવતો હોય છે, જેને આપણે વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એવું આપણું હિસાબી પદ્ધતિના નામાના જે કંઈ પણ નિયમો છે એવી રીતના કહે છે કે જે વેપારી વટાવ છે એ ચોપડે નોંધવામાં આવતી નથી. તો એની નોંધ કઈ પ્રકારે કરવામાં આવે? તો કે માની લો, હજી આમનો તો તમારે આગળ આવશે તો ત્યારે હું વિસ્તૃતમાં તમને સમજાવીશ, પરંતુ આજે તમારો આ જે કન્સેપ્ટ છે એ ક્લિયર થાય એ હેતુથી હું તમને આ આમનો દ્વારા સમજાવું. કદાચ પણ ન સમજાય તો આપણે આમનો તો આગળ સમજવાના છે, પરંતુ એના ઉપરથી તમને આ કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. જેવી રીતે હું હમણાં બોલ્યો કે વેપારી વટાવ છે એ ચોપડે નોંધવામાં આવતું નથી. તો નોંધ કેવી રીતના કરવામાં આવે? તો કે માની લો કે આ જે વેપારી દ્વારા 10% જે વટાવ આપવામાં આવ્યો એ ચોપડે નોંધવામાં નથી આવતો. તો આની આપણે આમનો લખવી હોય તો કેવી રીતના લખાય? તો કે વેચાણ કરીએ, આપણે કોઈ વસ્તુનું વેચાણ કરીએ તો આપણને રૂપિયા મળશે, એટલે કે રોકડા આપણી પાસે આવશે. તો રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો તે 13500 તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 13500. એટલે કે જે કંઈ પણ આપણે વેપારી વટાવ 10% ગ્રાહકને મળ્યો એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એટલે કે ચોપડે કેવી રીતના નોંધ થાય? તો કે જે વટાવ આપણે આપ્યો એ વટાવ ન લખાય, પરંતુ જે મૂળ કિંમત કરતા જેટલો કંઈ વટાવ આપ્યો અને હવે કેટલી કિંમતમાં જે વેપારી દ્વારા માલ વેચવામાં આવ્યો એ જ કિંમત એ વેપારી વટાવમાં વેપારીઓ લખતા હોય છે. તો એની આમદન શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર 13500 તે વેચાણ ખાતે જમા. તો આ જે 1500 રૂપિયાની નોંધ છે વેપારી વટાવની, એ નોંધ ચોપડે કોઈ વેપારી દ્વારા કરવામાં આવતી નથી. તો નંબર 1 એ આપણો કન્સેપ્ટ છે વેપારી વટાવ. વેપારી વટાવ કોને કહેવાય? બીજો પ્રકાર જોઈએ તો રોકડ વટાવ એટલે શું? રોકડ વટાવ કોને કહેવાય? તો રોકડ વટાવ કેવી રીતના ગણવામાં આવે? તો રોકડ વટાવ જે છે એ વેપારી વટાવ પછી જ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે રોકડ વટાવ છે કેવી રીતના ગણવામાં આવે? તો કે વેપારી વટાવ બાદ કર્યા પછી આ રોકડ વટાવ એ લખવામાં આવે છે, હિસાબો લખવામાં આવે છે. માની લો કે અહીંયા આપણે 15000 નો માલ જે છે એ આપણે વેચ્યો. તો 15000 નો જે માલ છે એની ગણતરી હવે આપણે રોકડ વટાવમાં કરવી હોય તો કેવી રીતના થાય? તો 15000 નો માલ છે, બરાબર? એટલે 10% તમે વેપારી વટાવ કરો એટલે 1500 રૂપિયા આવે. આ થયું આપણું વેપારી વટાવ. હવે રકમ કેટલી વધી? તો કે 13500 રૂપિયા આપણી રકમ વધી. તો નામામાં એવો સિદ્ધાંત છે કે રોકડ વટાવ છે વેપારી વટાવ બાદ કર્યા પછી જ લખવામાં આવે છે અને આ રોકડ વટાવની ચોપડે નોંધ
થાય છે જ્યારે વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તો કેવી રીતના નોંધ થાય? તો કે વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે. તો રોકડ વટાવ કેટલા છે? તો કે 5%. 10% વેપારી વટાવ અને 5% એ રોકડ વટાવથી આપણે માલ વેચો. તો રોકડ વટાવ 13500 ના તમે 5% કરો એટલે 675 રૂપિયા એ રોકડ વટાવ ગણાય. ખાસ યાદ રાખજો કે વેપારી વટાવ છે એ રોકડ વટાવ બાદ કરીને જ ગણવામાં આવે છે. તો હવે બાકી રકમ કેટલી વધશે? તો કે 12825 રૂપિયા જે છે એ બાકી વધતી રકમની નોંધ અને આ રોકડ વટાવની નોંધ એ હિસાબોમાં લખવામાં આવે છે. કેવી રીતે લખવામાં આવે? તો માની લો કે તમને સિમ્પલ એટલું પૂછાય પરીક્ષામાં કે 15000 નો માલ જે છે 10% વેપારી વટાવે વેચો, તો તમારે એની નોંધ કેમ થાય? તો રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. આમનો તો આપણે ભવિષ્યમાં પણ હમણાં ટૂંક સમયમાં જ ભણશું, પણ આ નોંધ કેવી રીતે કરવામાં આવે? તો એની નોંધ રોકડ ખાતે ઉધાર. શા માટે? તો કે આપણે વેચાણ કર્યું તો આપણા ધંધામાં રોકડ આવી. રોકડ કેટલી આવી? તો કે 12500. તે વેચાણ ખાતે જમા. રોકડ શેને લીધે આવી? તો કે વેચાણ કર્યું એના, એટલે કે તે વેચાણ ખાતે જમા કરવામાં આવે છે. કેટલી રકમ? તો કે 12500. પણ માની લો કે તમે પરીક્ષામાં એમ પૂછે કે 15000 નો જે માલ છે 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવથી માલ વેચો, તો આની નોંધ કેમ કરવી? પહેલા તો રોકડ ધંધામાં વેચાણ કરીએ એટલે રોકડ ધંધામાં આવે, એટલે કે રોકડ ખાતે ઉધાર. કેટલી રકમ? રોકડ ધંધામાં કેટલી આવી? તો કે પહેલા તો આ જે 12825 રૂપિયા છે એ રોકડ ધંધામાં આવી. 12825. આપણે જોયું કે વેપારી વટાવ એ જે છે એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, એટલે કે જે વટાવ મળ્યો એની ચોપડે નોંધ નહીં થાય, પરંતુ રોકડ વટાવની ચોપડે નોંધ થશે. તો એની નોંધ કેમ થાય? તો એની અસર હવે આપણે જોઈએ. તો વટાવ ખાતે ઉધાર. વટાવ પણ આપણે મળ્યો એટલે ઉધાર કરવામાં આવશે. કેટલો વટાવ મળ્યો? તો 5%. એટલે એની કિંમત શું થાય? તો કે 675 રૂપિયા જે છે વટાવ ખાતે ઉધાર થાય. તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 13500 રૂપિયા છે એ વેચાણ ખાતે નોંધ કરવામાં આવશે. તો રોકડ વટાવ એટલે શું અને વેપારી વટાવ એટલે શું? વેપારી વટાવ એટલે કે માની લો કે 15000 રૂપિયાનો આપણે માલ ખરીદ્યો હતો અને 15000 રૂપિયામાંથી કોઈ વેપારી દ્વારા 1500 રૂપિયા વટાવ આપવામાં આવે છે ગ્રાહકને. તો ગ્રાહકને જે વટાવ આપવામાં આવે એ થયો વેપારી વટાવ. અને રોકડ વટાવ છે એ અમુક શરતોને આધીન રહી અને આ જે રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. એવી રીતના રોકડ વટાવ શા માટે આપવામાં આવે? તો કે ધંધાકીય પેઢીને ઝડપથી રૂપિયા મળે એ હેતુથી આ રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. માની લો કે આમાં કદાચ એવી શરત પણ રાખવામાં આવે કે 15000 રૂપિયાનો જે માલ છે એ જો તમે 10 દિવસની અંદર નાણાં ચૂકવશો તો જ તમને રોકડ વટાવ એ આપવામાં આવશે. તો આ જો રોકડ વટાવ આપીએ તો આપણને 5% જે ડિસ્કાઉન્ટ આપણે આપવું પડે, પરંતુ એની સામે જે આપણા મૂડી એટલે કે જે આપણી રૂપિયા લેવાના છે તરત જ રિકવર થઈ જશે. એ હેતુથી વેપારીઓ જે છે એ પોતાના ગ્રાહકોને રોકડ વટાવ આપતા હોય છે. તો વેપારી વટાવ જે છે ચોપડે નોંધ થાય
થતી નથી. એટલે કે જે વટાવ છે એને ડાયરેક્ટ બાદ કરીને જેટલું વેચાણ થયું હોય એટલું જ ચોપડે નોંધ કરવામાં આવે છે. તો આટલી જ નોંધ ડાયરેક્ટ જેટલું કઈ વેચાણ થયું વટાવ બાદ કર્યા પછી 13500 ની જે આપણે જોયું હતું કે 15000 ને 10% કર્યા તો 13500 નું વેચાણ થયું. તો ડાયરેક્ટ 13500 ની નોંધ કરવામાં આવે, પરંતુ જે વટાવ છે એની નોંધ કરવામાં આવતી નથી. એવી જ રીતે આપણે જોઈએ તો રોકડ વટાવ એટલે શું? તો કે ચોક્કસ શરતોને આધીન રહી અને પોતાના લાભ હેતુથી આ વેપારીઓ દ્વારા રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. આ રોકડ વટાવ કેવી રીતના ગણવામાં આવે? તો કે રોકડ વટાવ જે છે એ વેપારી વટાવ ગણ્યા પછી જે રકમ વધે એના ઉપર આ રોકડ વટાવ એ ગણવામાં આવતો હોય છે. તો 13500 જે છે એનો વેપારી વટાવ આપણે આપી દીધો, પણ વધારાના જે હવે 5% જે છે એ હવે પછી 13500 ઉપર ગણાશે. એટલે કે જેટલું વેચાણ થયું વેપારી વટાવ પછી એના ઉપર જ રોકડ વટાવ ગણવામાં આવે અને આ રોકડ વટાવ ની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. જ્યારે વેપારી વટાવ જે આપવામાં આવ્યો છે એની નોંધ કરવામાં આવતી નથી. તો રોકડ વટાવ કેવી રીતના ગણવું? તો કે 13500 જે છે એ પછી જે રોકડ વટાવના જેટલી ટકાવારી કીધી હોય એ 13500 પછી જ બાદ કરવામાં આવે છે. તો એની અસર કેવી રીતના થાય? તો કે રોકડ ખાતે ઉધાર 12825 જે છેલ્લી રકમ આવી એ આપણા રોકડમાં ચોખ્ખી રકમ જે આવી એટલે કે રોકડ એને આપણે ઉધાર કીધી 12825. કારણ કે આપણા હિસાબી પદ્ધતિમાં એવો નિયમ છે, એવા અમુક સિદ્ધાંતો છે કે રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા કરવામાં આવે. એ હેતુથી રોકડ જે છે એ કેટલાથી ઉધાર થશે? તો કે 12825 રૂપિયાથી. વટાવ જે છે રોકડ વટાવની ગણતરી ચોપડે નોંધવામાં આવે છે. તો વટાવ જે આપણે આપ્યો કેટલા રૂપિયાનો આપ્યો? તો કે 675 રૂપિયાનો આ જે આપણે વટાવ એ આપ્યો એની ચોપડે નોંધ કરી આપણે વટાવ 5%. પરંતુ અહીંયા એવી રીતના નથી લખ્યું કે 10% પણ વટાવ, કારણ કે વેપારી વટાવની તો ચોપડે નોંધ થતી નથી. એટલે છેલ્લે જે આપણી રકમ આવે એ 13500 એટલે કે વેપારી વટાવ બાદ કર્યા પછીનું વેચાણ જ નોંધવામાં આવે. આ વેચાણ કેટલું થયું? તો કે 13500 નો. ખાસ યાદ રાખજો, રોકડ વટાવ એટલે શું, વેપારી વટાવ એટલે શું? વેપારી વટાવ એ ચોપડે નોંધવામાં આવતો નથી, પરંતુ જેનું વેચાણની જે રકમ હોય જેટલા રૂપિયામાં વટાવ આપ્યા પછી જે રકમ હોય એ જ ચોપડે નોંધ કરવામાં આવે છે. એટલે રોકડ વટાવ એટલે શું? તો કે અમુક શરતોના પોતાના લાભ હેતુથી આ વેપારીઓ દ્વારા એ આ વટાવ આપવામાં આવતો હોય છે. તો વટાવ કેવી રીતના ગણવામાં આવે? તો કે વેપારી વટાવ બાદ કર્યા પછી આ રોકડ વટાવ ગણવામાં આવે છે અને એની ચોપડે નોંધ કરવામાં આવે છે. તો આ છે રોકડ વટાવ, આ છે રોકડ વટાવ અને આ છે વેપારી વટાવ. એ આજનો આપણો પારિભાષિક શબ્દ થયો, બંને વેપારી વટાવ અને રોકડ વટાવ. તો મળેલ વટાવ કોને કહેવાય અને આપેલ વટાવ કોને કહેવાય? ખૂબ જ સિમ્પલ મીનિંગ છે આનો, સિમ્પલ અર્થ થાય છે. મળેલ વટાવ એટલે શું? તો કે જે પણ ગ્રાહકો છે વટાવ ક્યારે મળે? તો કે જો આપણે ખરીદી કરી હોય તો. ખરીદી કરીએ એટલે આપણે જ્યાં ગ્રાહક એટલે જે ગ્રાહકને જે હેતુથી વટાવ મળે છે. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું કે આપણે કપડા ખરીદવા જઈએ તો આપણને જે વેપારી દ્વારા જે 5% કે 10% જે કાંઈ પણ આપણે ડિસ્કાઉન્ટ આપ્યું 15000 રૂપિયામાંથી એને આપણને 200 રૂપિયા જે લેસ કરી દીધા એ 2% એટલે જે 200 રૂપિયા લેસ કરી દીધા એ આપણને થયો મળે વટાવ. મળેલ વટાવ એને ઉપજ તરીકે નામામાં નોંધવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે આપણને વટાવ મળ્યો હોય એ 1%
ગ્રાહકોને કોના દ્વારા આપવામાં આવે તો કે વેપારી દ્વારા એટલે કે વેપારી દ્વારા જે કાંઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેને આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે એ આપેલ વટાવ એ ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય આ આપેલ વટાવ જે છે એ ધંધાકીય પેઢી માટે ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે હિસાબો લખશે ત્યારે આ 1500 રૂપિયા જે આપણે વેપારી વટાવ મળ્યો તો એ વેપારી જે છે એ ખર્ચ તરીકે નોંધવામાં આવે છે એવી જ રીતના રોકડ વટાવ જે છે એ પણ એક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો આ આજના આપણા પારિભાષિક શબ્દો થયા ખાસ યાદ રાખજો હજી એકવાર રિવિઝન કરીએ વટાવ એટલે શું વટાવ એટલે કે જે કંઈ પણ આપણે ડિસ્કાઉન્ટ મળે વટાવ એટલે કે જે રકમ આપણે ચૂકવવા પાત્ર છે એમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવાની છે એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે એ થી વટાવ એની અંદર આપણે જોઈએ તો રોકડ વટાવ અને વેપારી વટાવ કોને કહેવાય તો કે વેપારી વટાવ એટલે શું તો વેપારી વટાવમાં આપણે એક્ઝામ્પલ જોયું કે 15000 નો માલ એ કોઈ વેપારી દ્વારા વેચવામાં આવે છે તો 15000 ના માલ ઉપર જે આ 10% એ વટાવ આપવામાં આવ્યો એને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે અને વેપારી વટાવ જે આપણે આપ્યો આ વટાવની નોંધ ચોપડે કરવામાં આવતી નથી એટલે કે જે કંઈ પણ આપણું સેલ થયું હોય 13000 રૂપિયા 13500 રૂપિયા એની ડાયરેક્ટ નોંધ કરવામાં આવે છે તો આ છે આપણો વેપારી વટાવ પછી બીજું રોકડ વટાવ એટલે શું તો કે રોકડ વટાવની ચોક્કસ નોંધ એ હિસાબોમાં લખવામાં આવતી હોય છે આ રોકડ વટાવ કેમ આપવામાં આવે તો કે રોકડ વટાવ એ પોતાના ધંધાને આર્થિક લાભ થાય એ હેતુથી આ રોકડ વટાવ આપવામાં આવતો હોય છે કારણ કે જેનું રૂપાંતર રોકડ આપણને તરત મળે એ હેતુથી પણ ઘણીવાર એ વેપારીઓ દ્વારા રોકડ વટાવ આપવામાં આવતો હોય છે તો રોકડ વટાવ કેવી રીતે ગણવામાં આવે તો કે વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ એ ગણવામાં આવે છે આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે 13000 રૂપિયા 500 આપણે વેપારી વટાવ આપી દીધો પછી એના ઉપર 5% આપણે વટાવ ઉમેર્યો તો કેટલા રૂપિયા થયા તો 675 તો 675 રૂપિયા જે કાંઈ પણ છે એ વેપારી દ્વારા એ રોકડ વટાવ જે કાંઈ પણ વટાવ આપ્યો એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે એ થયો આપણો ત્રીજો પારિભાષિક શબ્દ એ છે રોકડ વટાવ મળેલ વટાવ એટલે શું તો કે વેપારી દ્વારા કોઈ ગ્રાહકને એ ચોક્કસ વટાવ આપવામાં આવે તો આપણે જોયું કે વેપારી વટાવ આપ્યો તો વેપારી વટાવ જે આપ્યો એ ગ્રાહક માટે શું ગણાશે તો કે મળેલ વટાવ જે વેપારી આપ્યો એના માટે શું ગણાશે તો કે આપે વટાવ એટલે કે ખાસ યાદ રાખજો જે મળે વટાવ કોને મળે તો કે જ્યારે કોઈ ખરીદી કરવામાં આવે તો જ એને આ વટાવ મળતો હોય છે આપેલ વટાવ કોના પક્ષકારમાં હોય તો કે વેપારી જે છે એના દ્વારા વટાવ આપવામાં આવતો હોય છે જેને વટાવ મળે જેને ડિસ્કાઉન્ટ મળે એને મળેલ વટાવ કહેવાય જેના દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે જેને આપ્યું હોય ડિસ્કાઉન્ટ એને આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે તો નામામાં જે મળેલ વટાવ છે એ ઉપજ તરીકે પણ નોંધવામાં આવે છે કે આ જે મળેલ વટાવ છે ગ્રાહક માટે ઉપજ થાય અને જે આપેલ વટાવ છે એને ખર્ચ તરીકે ગણવામાં આવે છે તો વેપારી પેઢીના એ ખર્ચ કારણ કે એને તો 200 રૂપિયાનું તમે જોવા જાઓ તો 200 રૂપિયા તો એને ઓછા મળ્યા એટલે કે એટલો ખર્ચ થયો એટલે કે થોડો એને નુકસાન થયું 200 રૂપિયા પર એની સામે એને લાભ શું થયો તો કે જે રૂપિયા આપણને વર્ષ દિવસ પછી મળવાના હતા એ આપણે 15 દિવસની અંદર મળી ગયા જેને કારણે હવે આપણે કંઈ પણ આપણા ધંધા માટે ખરીદી કરવી હોય તો એ આપણે ખરીદી શકશું તો આપેલ વટાવ એ ખર્ચ છે અને મળેલ વટાવ એ એક ઉપજ છે તો આજના આપણે પારિભાષિક શબ્દો સમજાય એમાં પહેલું છે વટાવ બીજું છે રોકડ વટાવ ત્રીજું છે વેપારી વટાવ ચોથું છે મળેલ વટાવ અને પાંચમું છે આપેલ વટાવ ખાસ યાદ રાખજો કે વટાવ જે છે કોને કહેવામાં આવે મળેલ વટાવ કોને કહેવામાં આવે આપેલ
પારિવારિક વટાવ કોને કહેવામાં આવે? રોકડ વટાવ અને વેપારી વટાવ ખાસ યાદ રાખજો. રોકડ વટાવ અને વેપારી વટાવ, વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, આ પણ ખાસ યાદ રાખજો. અને રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. કેવી રીતના? તો વેપારી વટાવ બાદ કર્યા પછી આ ચોપડે નોંધ કરવામાં આવે છે. તો હવે આપણે આગળના પારિભાષિક શબ્દોની ચર્ચા એ હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.